નમો સિદ્ધાણમ. નમો આયરિહાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્યશાવણ. મંગલમ ભગવાન વીરો. મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદ કુંદાર્ય. જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ. પ્રધાના સર્વધર્માણમ. જૈનમ જયતુ શાસનમ. મહાદેવ્યાહ કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ. શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ. પ્રભુ તત્વલોચનદાયકમ. ઓમ સજાત્મ સ્વરૂપ. ચિત્ર તો ભાગ્યશાળી છે જ, પણ લોકોને એનો મહિમા આવવો જોઈએ ને. પોતાનું ભાગ્ય આટલા ઉચ્ચ પ્રકારનું છે એવું જ્ઞાનમાં ભાષ્યમાન થઈ અને તીર્થંકર પરમાત્માનું મહાત્મ્ય આવે તો ભાગ્યશાળી. બાકી જો ને આપણે કેટલા વખત જઈ આવ્યા હોઈશું મહાવિદ્ય ક્ષેત્રમાં. અરે ભરત ક્ષેત્રમાં આવીશું ત્યારે પણ સમોસણમાં તો ગયા હોઈશું, અનંતકાળના છીએ. પણ હું ભાગ્યશાળી છું એવો ક્યાં મહિમા આવ્યો છે? અને જો આવ્યો હોય તો અહીંયા શેના હોઈએ? આટલી જ વાત છે. ભગવાનનો મહિમા આત્માના એક અંશના કોઈક ખૂણો જ્ઞાનનો, એની સાથે જો એ મહિમાની સંધિ થાય તો તૂટે નહીં પ્રભુ, છૂટે નહીં પછી એ સંધિ. અને એ જ સંધિ ખરેખર તો મુક્તિ સુધી એ આટલો એક અંશ પ્રગટ એ આખા અંશીને ખુલ્લો કરી દે. એક ગુણ આખા ગુણના જથ્થાને પ્રગટ કરી દે. એક અંગ આખા અંગીને પ્રગટ કરી દે. પ્રકાશનું એક કિરણ બહુ અંધકાર હોય તો ઘણું છે. એમ અહીંયા આત્મામાં આપણને અહીંયા મહિમા આવ્યો હોય તો ભલે એ ત્યાં ભાગ્યશાળી જીવો મનાતા હોય, પણ આપણે ખરેખર બહુ ભાગ્યશાળી છીએ જો એક આગમમાં કહેલી વાતનો અને જ્ઞાનીઓના મુખેથી આવેલા વચનોનો જરી પણ મહિમા આવે તો સંસાર રહેતો જ નથી. ચોખ્ખી વાત છે. એને સંસાર હોય નહીં. તપ કરતો હશે, સંયમ ધારણ કર્યું હશે તો કદાચ હજી એને હોય પણ સંસાર નહીં. સમજાણો રસિકભાઈ? એને હોય કદાચ. મુનિવ્રત ધાર અનંત બેર નવ ગ્રૈવિક ઉપન્યો, એને હજી સંસાર હોય. પણ જેને અહીંયા બેઠે બેઠે આગમોમાં કહેલું, અત્યારે બીજી લાંબી વાત ન કરીએ તો ભગવાન કુંદ આચાર્યના પંચ પરમાગમમાં જે ભગવાને કુંદ ભગવાને મૂળ ગાથા અને પછી જે કોઈએ ટીકા અમૃતચંદ્ર આચાર્ય છે, જયસન આચાર્ય છે ને બીજી ઘણાએ લખી છે, પણ સૌથી ઉત્તમ છે અમૃતચંદ્ર આચાર્યની ટીકા, કે જે કુંદ આચાર્યના હૃદયમાં બેસી અને પછી જે મોતી વીણ્યા છે અને એ મોતી જે અહીંયા માળામાં ગૂંથાયા છે, બાપુ એ અલૌકિક છે. મહિમા આવવો જોઈએ. જ્ઞાનીના વચનોનું મહિમા આવવો જોઈએ. અને મહિમા આવવો એનો અર્થ એ છે માત્ર શાબ્દિક મહિમા નહીં, શાબ્દિક નહીં, શ્રવણરૂપ મહિમા નહીં, આચરણરૂપ મહિમા આવવો જોઈએ. જેટલું કંઈ કહ્યું છે એ મારા જીવનની અંદર એનું આચરણ હોવું જોઈએ તો મહિમા આવ્યો કહેવાય. નહીતર તો તીર્થંકરની સભામાં તીર્થંકરના બોધને પણ એણે પાસ નથી કર્યા.
આમ અનેક વાર બન્યું છે અને ફરી હવે ન બને એની આપણે તૈયારી કરવાની છે કે હવે ન બને. ભરતે ભાગ્યના આ કાળે મહાભાગ્ય વિદેયનું. ભલે હિંમતભાઈ આપે લખ્યું અને કદાચ આચાર્યોએ પણ એની રચના કરી હોય, પણ કોક એવા જીવન નીકળશે કે જે તમારી વાતને ખોટી ઠરાવશે. તો એ પછી આચાર્યોનો ઉત્તર આવે કે અમે ખોટા ઠરીએ, અમને કબૂલ છે, જો આવું બનતું હોય તો. અમે એક વખત નહીં 17 વખત ખોટા અમે કાન પકડશું, એમાં અમને જરાય લાજ શરમ નહીં આવે. પણ ખરેખર આ કોઈ સત્યપણે અમારી સામે આવીને ઊભું રહે અને સતને પોકારતું હોય એનો આત્મા ધન્ય. અમે તે જ ક્ષણે ધન્ય કે અમારા વચનનું આ અર્થાંતર થયું. અમે જે કહ્યું તું તે નહીં, પણ અર્થથી જુદો અર્થ લઈ અને આ જીવે પોતાનું કાર્ય કર્યું કે જે સદબોધમાં નહીં પણ ઉદબોધમાં. આ ઉદબોધ કહેવાય, સતબોધ નહીં. સતબોધમાં ભાગ્ય નથી એમ ના આવે. શું કરે? અને છતાં એનું કામ થઈ ગયું. એટલે કહેવાય ને કે ગાળ આપીને સામાજીને એવી ચોટ લાગી ગઈ, સુધરી ગયો. આમના આમ ઘણી વખત નથી આપણે બહુ ઝઘડો કરીએ તો મારામારી સુધી આવે. એનાથી પહેલી વાત શાબ્દિક હોય ને કાંતિભાઈ, એમાં કોઈક શાબ્દિક શબ્દ એવો એને અસર કરી જાય કે બસ એ મિછામી દુક્કડમ લઈને તમારી પાસેથી વયો જાય. એવી શબ્દોમાં તાકાત પણ છે. એમ અહીંયા કુંદકુંદ ભગવાનના શાસ્ત્રો છે, એમાં એવી તાકાત છે કે તમારે કોઈ શુભ ભાવની સાથે કોઈ અશુભ ભાવની સાથે જરી પણ સમાધાન કર્યા વગર એ શુભાશુભની પરિણતિ જ્યાં થતી હોય ત્યાં ગયા વગર, ટૂંકામાં લ્યો, જ્યાં શુભાશુભ ભાવના પરિણામ થતા હોય, આત્મા પરિણમતો હોય, ત્યાં મારે જવાની જરૂર પડશે જ નહીં. એવા આ જ્ઞાનીના વચનો મારા જીવનની અંદર અહો સત્પુરુષના વચનામૃત, બસ અહો સત્પુરુષના વચનામૃત. હા, જળ છે, જળ શબ્દોને જળ કહ્યું છે. પછી તે તીર્થંકરની વાણી હોય તો એને શબ્દોને તો જળ જ કહ્યા છે. પણ પ્રભુ કોઈક એવું કાર્ય થાય કે એ જળ શબ્દોનું રૂપાંતર થઈ જાય, જેને પર્યાંતર કહેવામાં આવે છે. રૂપાંતર પણ કહે છે, પર્યાંતર બી કહે છે. પર્યાંતર એટલે પર્યાય રહી પણ એનો ભાવ બદલાઈ ગયો. એવું કામ થઈ જાય પ્રભુ, એવું કામ થઈ જાય કે જે અનંત કાળમાં કદી નથી થયું. કદી નથી થયું એવું અપૂર્વ અવસર મારા જીવનમાં આવી જાય, એવો અપૂર્વ અવસર. વિના જોએ ન સમજાય, આમાં આવે છે ને, તો કે અમારે જોવું નથી, માણવું છે. રસિકભાઈ અમારે લખે છે કે વિના જોએ ન સમજાય સમોષણની વાત, તો કે અમારે જોવું નથી. પહેલા જોયું હશે ઘણી વાર, હવે માણવું છે. જોશું તે જ સમયની જ્ઞાનની અવસ્થાથી માણવાની શરૂઆત કરશું. અને જ્ઞાન જ્યાં સુધી પોતાની પૂર્ણ દશાને પ્રાપ્ત ન કરે, એટલે કેવળ જ્ઞાન અને શુકલ ધ્યાનને પાર કરી અને પોતામાં ન પહોંચે ત્યાં સુધી અમે માણશું. અમારે જોવું પણ નથી
અમારે શીખવું પણ નથી, માણવું છે, એ એકલું માણવું છે બસ. એ તો ખબર છે ને શાંતિભાઈ, મણાય કેમ અને જોવાય કેમ? જોવાની રીત અને માણવાની રીતમાં ફેર ગણો કે નહીં? હે, જે જુએ એ માણી ન શકે, અને જે માણે તેને જરૂરત જ નથી પ્રભુ. અમારે માણવું છે. અને રસના કટોરા પીતા હો ત્યારે બોલો તો દાંત આવી જાય ક્યારેક જીભમાં. હા, અરે જીભ આવી જાય દાંતમાં. નહીં, અમે બરોબર કીધું, દાંત આવી જાય જીભમાં. હા, બરોબર કીધું. આપ કદાચ એમ લાગ્યું હશે કે આપ ભૂલી ગયા. સાહેબ ભૂલી ગયા, જરા ભૂલ્યા નથી, દાંત આવી જાય જીભમાં. બસ ખાલી એક મહિમા કરવાનો છે પ્રભુ. અહીંયા બેઠે બેઠે આ ભગવાનના સમોષણનું, ભગવાનની દિવ્ય ધોની હરેક પલે હોય છે. હર સમયે ભગવાનની વાણી માવીદે ક્ષેત્ર 5 એમાં પ્રવર્તતી, કોઈ સમય એક બાકી નથી આ સૃષ્ટિ ઉપર 14 રાજલોકમાં જ્યારે ભગવાનની દિવ્ય ધોની આવતી નથી. તો મારે ક્યારે મહિમા કરવો? ક્યારે કરવો? તો કે હર પડે આવી રહી છે ભગવાનની વાણી, તું ગમે ત્યારે કર. ત્રિકાળ દિવ્ય ધ્વનિનો સારામ સતત પ્રહવી રહ્યો છે. આ 14 રાજલોકમાં આપણે છીએ અને 14 રાજલોકમાં ભગવાન છે. એ સમોષણનું ભગવાનનું ક્ષેત્ર છે, ભગવાન બેઠા છે, દિવ્ય ધ્વનિ ચાલુ છે. મારા સુધી એનો ધ્વનિ પહોંચવો જોઈએ તો મારા મશીનમાં ખામી છે. ટીવીનું રિલે બરોબર છે અને ઓલો સેટઅપ બોક્સ જે આવે છે એનું એ રિલે બરોબર છે. ફોન કરીએ તો કે નહીં, અમારી પાસે સબ ઠીક હૈ, આપકા દેખ લો. શું કહે છે? એમ બોલે ને, हमारे सब ठीक है, यहाँ से रिले ठीक से हो रहा है, आपका देख लो. ત્યારે આપણે કહીએ કે ભાઈ નહીં આતા હૈ તો કે મેં મિકેનિકલ ભેજતા હું. આ બધા શાસ્ત્રોના આગમોના બધા આચાર્યો એ મિકેનિકલ છે. આવ્યા છે, ઊભા જ છે. હે, અદ્ભુત વસ્તુ બાપુ પ્રાપ્ત થઈ છે. અમે તો કહીએ છીએ કે બીજાની વાત જવા દો, કમસે કમ અહીંયા આવનાર તો ભાગ્યશાળી છે જ. એ તો ફરી ફરીને કહીએ એમાં કાંઈ અમે મોટી વાત નથી કરતા. અને નહીંતર તો આપને પણ આમાં અહીંયા કંઈ બહુમાન કરીને કંઈ તમે પણ ઓલા ફૂલીને ફાકડા થઈ જાઓ એવું એ નથી. વાસ્તવિક છે કે આપણને જે અહીંયા શ્રવણ થાય છે એ કોઈક પ્રભુની દેન છે અને આપનું પુણ્ય છે કે જેથી કરીને છેલ્લી કસોટીએ જેમ સુવર્ણ ચડે અને ચોખ્ખું થાય એમ અહીંયા આ સુવર્ણ છેલ્લે પારે ચડવાની તૈયારી અને શુદ્ધ થવાનો પૂર્ણ એને અવકાશ. રસિકભાઈ આવું છે પ્રભુ, શું કરે? એકદમ પ્યોર, જેને કહેવાય ને કનક, પ્યોર કનક, જેમાં એક અંશ માત્ર પણ કોઈ હવે ભેળસેળ નથી. લોકોને નવું લાગે, હજી સારી વાત છે કે આપને નથી લાગતું. લોકોને નવું લાગે, સાંભળ્યું ન હોય એટલે બારમાં જરા એમને ટીકા કરવાનો પણ પ્રસંગ બને તો કાંઈ વાંધો નહીં. પણ આપણા જીવનમાં હવે એ નથી રહ્યું, જ નથી. બધું ચોખ્ખું થઈ ગયું છે. અહીંયા શાંતિનાથ ભગવાન, હવે કહીએ તો વાંધો નથી, દીક્ષા લઈ લીધી છે. આટલા દિવસ સુધી કુમાર કહેતા હતા, મહારાજા કહેતા હતા. હવે તો બસ તૈયારી જ છે. પોતાની સ્વતંત્રતાનો ઢંઢેરો એકદમ સર્વાંગે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને બસ એ જગતના જિજ્ઞાસુ, જે પીપાસુ જીવ છે ત્યાં સુધી એમની વાણી પહોંચવાની બસ તૈયારી છે. ધ્યાનમાં સ્થિર થતાં જ ભગવાન શું કર્યું? છેદોપસ્થાન
કે પ્રાયશ્ચિત નથી, એટલે એમણે પોતાના ચારિત્રમાં સુવિશુદ્ધ અને સામાયિકમાં સ્થિર કરી અને ધ્યાનમાં સ્થિર થતાં જ શું થયું? તો કે તે પરમ શ્રવણને સાતમું ગુણસ્થાનક પ્રગટ્યું. કયું છે સાતમું? કોણ જવાબ આપશે? આંગળી ઊંચી કરે. સપ્તમ ગુણસ્થાનક. હા, 1 2 બોલો, કયું છે? સુધાબેન બોલો, આંગળી ઊંચી કરી તમે. સપ્તમ ગુણસ્થાનક. નહીં, સાતમું ગુણસ્થાનક. હા, બરોબર બરોબર બરોબર. હા હા, અપ્રમદ ગુણસ્થાનક સાતમું પ્રગટ થયું. છઠ્ઠામાં પ્રમદ થતા. પ્રમોદ ભાવ હતો પણ સાથે પ્રમાદ બી હતો. શું કે છે? છઠ્ઠું ગુણસ્થાનક રસિકભાઈ, પ્રમોદ ભાવ ખૂબ હતો છઠ્ઠામાં, પણ એને પણ અરિહંત પરમાત્મા તીર્થંકરોની હરોળમાં બેસનારા જીવોએ એને પ્રમદ ભાવ કહી દીધા. છે પ્રમોદ અંદરમાં, ખૂબ પ્રમોદ છે. કેમ કે સાતમું પણ આવીને ક્યારેક વયું જાય છે. છઠ્ઠાની સ્થિરતાનો કાળ અને સાતમાની સ્થિરતાનો કાળ જરી સાતમામાં વધુ પણ છે ક્યારેક, તો પણ ત્યાં એને પ્રમત કહ્યો. ભીતર આટલો પ્રમોદ ભાવ છે. કેમ કે શ્રેણી માનશે. સાતમા એ તો સ્થિરતા થઈને ત્યાં શ્રેણી માનશે. સાતમા એ સ્થિરતા થયા પછી શ્રેણી માનશે. તો કે સાહેબ પછી કરવાનું કાંઈ નહીં હોય, સ્થિર થઈ જશે. હા, એ સ્થિર થઈ ગયા પછી જ 8મું 9મું 10મું એ પછી 11મું 12મું પછી આવશે. સ્થિર થયા વગર નહીં આવે. અહીંયા સમ્યક દર્શન બધાને કંઈક કરીએ તો જોઈએ છે. અમે કહીએ છીએ સ્થિર થાવ તો સમ્યક દર્શન થશે. રસિકભાઈ આવું છે તો કે તપ કરીએ, જાપ કરીએ, સ્વાધ્યાય કરીએ, સત્સંગ કરીએ, ભક્તિ કરીએ, તપ કરીએ, દાન આપીએ, બ્રહ્મચર્ય પાડીએ. એ કે એ બધું કરવા કરતા તું સ્થિર થઈ જા, તો ત્રીજાથી, બીજાથી, પહેલાથી તું ચોથે આવીશ. વાત તો એ છે પ્રભુ, સ્થિર થવાની છે. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં પણ કાંઈ કરવાનું નથી, માત્ર સ્થિર થવાનું છે. તો સીધું પહેલું મિથ્યાત્વનો અભાવ થઈ અને સતને પ્રકાશતું આત્મદર્શન પ્રગટ થાય. શાંતિભાઈ એમ કહે છે કે શાંતિભાઈ એમ કહે છે કે તો કે કાંઈ કરવું નથી અહીંયા, એટલે તો મને મજા આવે છે. એમ છે એ કાંઈ કરવું નહીં. અરે ભાઈ, ગુરુદેવ તો કહેતા કે કરે કોણ? જે કરે છે એનું કરેલું પહોંચતું નથી, અને જે અંદરમાં કરે છે એ દેખાતો નથી. જેને કરવું છે એ કર્યા કરે છે, એ તો દેખાતો નથી, અને છતાં એ કર્યા કરે છે. અને એ કર્યાનું ફળ મારી જ્ઞાનની એક એક ક્રિયાપદમાં મને જણાતો જણાય છે. ઓહો, જુઓ તો ખરા કેવી વસ્તુ સ્થિતિ છે. શું સમજાણું? આ ક્યાંથી સમજાય? બીજી હરોળવાળાને આ બાજુ સમજાય જ નહીં. તો કે અત્યાર સુધી તો ઓલું તપ ને આંબીલને એકાસણા કર્યા, આટલા બધા ખેંચ્યા. હા, એમાં એકે એકાસણું એ સાચું ન થયું, એકે ઉપવાસે સાચો ન થયો, અને શાંતિભાઈ આપણે ઘી બોલી ગયા. બધું ઘી એમના નામે આવે. ઈ હોય ને ન બોલે તો મહારાજ સાહેબ ત્યાંથી તો કે કેમ શાંતિભાઈ ચૂપ બેઠા છો? આ ઘી કોણ બોલશે? તો કે ભાઈ મારે ગાય ભેંસ નથી અત્યારે, હવે બોલો. તો કે એ પછી લેજો, પણ અત્યારે ઓલું ઘી ને આ ઘીમાં ફરક છે. શાંતિભાઈ કે બિચારા તો કે હવે નથી ગાયો ભેંસો, બધું વેચી નાખ્યો. કાંઈ ન થાય પ્રભુ, કાંઈ ન થાય. એ ઘીના ચડાવવા અને આ તપનું બધું કષ્ટ અને જાપનો વિકલ્પ અને વ્રત ને તપ ને જપ કરવાનો જે સંકલ્પ, એમાં કાંઈ વડે નહીં. દી પ્રીતારા કાંઈ દી ન વડે. કારણ કે
બસ શાંતિનાથ ભગવાન તો એમ કહે છે કે મારું આદર તો હવે ત્રિકાળી ધ્રુવ તત્ પર આવીને સ્થિર થયું છે. મારે જે આદર કરવાનું હતું એ દીક્ષાને અમે આદર નથી કર્યો, દીક્ષાનો સન્માન નથી કર્યો, પણ જેણે દીક્ષા ધારણ કરી છે, અવધારણ કર્યું છે, એવો જે ત્રિકાળી ધ્રુવ તત્વ, અમને તો હવે એનો જ આદર કરવો છે. તો કે પ્રભુ આવી દીક્ષા તમે ગ્રહણ કરી, હે, આટલી બધી સંપત્તિને છોડી અને આ સંસાર છોડી અને આ સંપત્તિ છોડીને વયા ગયા, તો કે આપને એનો મહિમા નહીં? તો કે નહીં, અમને એનો મહિમા નથી. છોડવાનો મહિમા અમને નથી, કેમ કે અમે ગ્રહણ ક્યારે કર્યું હતું એ જ અમને ખબર નહોતી. હા, ધન્ય અવતાર પ્રભુ. આ તો તીર્થંકરની દીક્ષા ભાઈ, એ કેવી હોય? તીર્થંકર જ્યારે દીક્ષા લે એટલે ભાવિમાં તીર્થંકર પદ પડ્યો છે એ શાંતિનાથ ભગવાન, જેને ભાવિમાં તીર્થંકર પદ પડ્યું છે, એની દીક્ષાની શું વાત કરવી પ્રભુ? એટલે પછી વ્યવહારે એમ કહેવાય કે તીર્થંકરે દીક્ષા લીધી. શક્ય છે એ પણ કહેવાય, એમાં વાંધો નહીં. અમારો આદર તો બસ હવે ત્રિકાળી ધ્રુવ પર જ. આ દીક્ષા બી નહીં, અને જે કંઈ અમે આ છોડીને નીકળ્યા છીએ એ પણ નહીં. અરે હજારો રાજાઓ, વિદ્યાધરો અમારા સંઘમાં હતા, અને કેટલી આર્જિકાઓ, એ બધા સંઘમાં હતા. એનો અમને એક અંશ માત્ર પણ મહિમા નથી. લાખ મેદની હોય કે એક હોય, અમને એની સાથે કંઈ પણ તફાવત જોવામાં આવતો નથી. કાંઈ એક હોય તોય શું, અને લાખ માણસ હોય તોય શું? લાખ હોય તો સમ્યક દર્શન વહેલું થાય, કેવળ જ્ઞાન વહેલું થાય, હે, અને ચાર જે અઘાતી કર્મ છે એ કંઈક વહેલા ઉદયમાં આવે ને અમે સિદ્ધલોકમાં વયા જઈએ એવું થાય. હે, સંખ્યાએ ધર્મ, સંખ્યાએ ધર્મ. બહારની વાતો તો એવી જ આવે, એ કુકમામાં ધર્મ જ નથી. રસિકભાઈ, તમે ભલે માનો છો, પણ કુકમામાં ધર્મ થતો જ નથી. અમે કહીએ છીએ કે કુકમામાં ધર્મ થતો નથી, એ તો તમે કહો છો, પણ ધર્મ કરાતો જ નથી એ વાત તો બહુ સ્પષ્ટ ભગવાન તીર્થંકરોએ કહી છે. અમે એની સાથે, તમારી વાત સાથે બિલકુલ સંમત છીએ. અમારે અહીંયા ધર્મ સમજાવાય છે, ધર્મ કરાતો છે જ નહીં. કાંતિભાઈ ઓ કે, હો બધા કે, એ વાત આવે બહાર, અને કે તો ખરા ને બિચારા, જે જુએ તે તો કે ને, કારણ કે જોવાની દ્રષ્ટિ તો એ ચક્ષુની છે ને હજી તો, અને એ ક્યાં ભીતરમાં હજી જ્ઞાનવાળી નજર છે. પ્રજ્ઞાની તો વાત જવા દો, એ તો જ્યારે પ્રગટ થાય ત્યારે પ્રજ્ઞા, શક્તિ, દિવ્ય, એ નહીં. પણ જ્ઞાન પણ અને ક્રિયા પણ જે થાય છે એ પણ આખર તો દ્રષ્ટિને જ અનુસરનારું છે ને. ચામડાની કે જેની રાખ થવાની છે, નક્કી છે, આ બળવાની છે, કે લોકો કે છે. ચોર્યાસી લાખ યોનિમાં ફરી ફરીને હવે આ અવસર આવ્યા છે અમને. 84 લાખ યોનિમાં કેટલી વાર? તો કે ભાઈ વાત તો અનંતવાર આવે છે. કદાચ મને અનંતવાર ન હોય તો અસંખ્યાત થશે, અને અસંખ્યાત નહીં હોય તો કદાચ સંખ્યાત હશે, અને કદાચ સંખ્યાત નહીં હોય તો સંખ્યાની એ મર્યાદા હશે. પણ ફર્યો તો છું ને, ફર્યો તો છું. 84 લાખ યોનિમાં ફર્યો તો છું. હવે બસ આ એકદમ સમય આવ્યો છે કે આ સંયમ રૂપી ધાર, આ સંયમ રૂપી ધાર, જેમાં કોઈ ઉગ્ર વિહાર નહીં, કોઈ ઉગ્ર તપ નહીં,
કોઈ 5 મહાવ્રતના કોઈ પાલનમાં ઉગ્રતા નહીં, 5 સમિતિમાં પણ એકદમ સરળતા સહજ ભાવે, એમાંય ઉગ્રતા નહીં, અને 3 ગુપ્તીમાં પણ ઉગ્રતા નહીં. બસ સરળ અને સહજપણે આ 13 પ્રકારના સંયમની ધાર એ તો બહાર દેખાય છે, બાકી સંયમની ધારને કાપવા વાળો અને એને આગળ વધવામાં સહાય કરનારો તો મારું ત્રિકારી ધ્રુવ તત્વની કોઈ એક જ્ઞાનનો છેડો એને બસ એક જ્ઞાનનો છેડો એને, આખા આત્માની એ જરૂર નથી. એક અંશ પ્રગટ કોઈ ખૂણો એ બધી સંયમની ત્રુટીઓને એક ક્ષણ માત્રમાં કહીએ તો કાપી નાખે છે, કહીએ તો પોતાની પર્યાયમાં એનો અભાવ કરે છે. અને એ અભાવ કરે છે તો ત્યાં અભાવ પછી શું, તો કે ત્યાં સ્વભાવ આવીને પોતાનું ક્ષેત્ર સદાને માટે એ જ છે તેને ગ્રહણ કરી લે છે, અને ત્યાં પોતાનું હંમેશના માટે વાસ બનાવી લે છે. એવી આ સંયમની ધાર પ્રભુ શું કરે, આને કહે છે સંયમ. આનું નામ દીક્ષા, આનું નામ ચારિત્ર. વેશ બદલે અને કંઈક નિયમ લઈ લે એનું નામ ચારિત્ર નહીં. કૃપાળુદેવ તો બહુ કહી દીધું, યમ નિયમ સંયમ આપકીયોમાં ઘણું બધું આવી ગયું. વહ સાધન બાર અનંત કીય. હવે આ જ ગાથાને અનુરૂપ નિયમ સારની અંદર પદ્મધારી મલદેવે નથી કહી, પણ ગાથી બીજાની લીધી છે, પણ એ શાસ્ત્રમાં મૂકવામાં આવી છે. જરાક આપણે જોઈ લઈએ. આ જ ભાવને અનુસરતો યમ નિયમને અનુસરતી વાત. કૃપાળુદેવને નિયમસાર હાથમાં નહોતું આવ્યું, પણ પોતાનું નિયમસાર હાથ વગું હતું. એમાં આ ગાથાની સાથે બરોબર સુમેળ કરી લીધો છે. અરે આ નહીં અષ્ટપાલ છે. પરમ સમાધિ અધિકારની અંદર પદ્મધારી મલદેવે બીજા તો કરસો મૂક્યા છે, પણ આ કરસો અમૃતા સ્થિતિથી બહારથી એક કરસ લીધો છે. અહીંયા ગિરી ગહન ગુફા ધારણ્ય શૂન્ય પ્રદેશ સ્થિતિકરણ નિરોધ ધ્યાનંતી તીર્થો ઉપસેવા પ્રપઠન જપ હોમ બ્રહ્મણો નાસ્તિ સિદ્ધિ મૃગય તદપરમ ત્વમ ભો પ્રકાર ગુરુપ્ય. કોઈક બીજી રીતે શોધો એને. ગુરુઓ દ્વારા આ તમે જે વાત કરો છો આત્માની, એ હવે આ બધું છોડો અને કોઈક ગુરુ દ્વારા નક્કી કરો. કે છે એનો અર્થ છે કે પર્વતની ઊંડી ગુફા એમાં મુનિ રહી જાય. પર્વતની ઊંડી ગુફામાં કે જ્યાં રાની પશુઓની અવન જવન હોય, છતાં પણ ભયનો કોઈ એક અણસાર પણ એમને ન હોય. કેવી વાત છે. એ કૂતરો પાછળ પડ્યો હોય ને તો અમારી પાસે છે એક કાટકોપરમાં સત્સંગી છે, મને કે ગાંગજીભાઈ મને એનો બહુ ડર લાગે, એટલે મને કે તમે જરા પાછળ ઊભા રહેજો. મેં કીધું કાંઈ નહીં કરે તમને. એટલે પછી હું એને બુચકારું ને એની સાથે વાત કરું, એટલે બિચારો આવે આગે તો કે નહીં કરો ને રિક્ષા ઊભી હોય તો એમાં વયા જાય. આપણા રમેશભાઈ તુરખિયા, અરે બહુ ગભરાય ભાઈ, એટલા કૂતરાથી ગભરાય. કૂતરો, કોઈ ગાડી આવે, કોઈ મોટર આવે, બહુ ગભરાટ, બહુ ભય, મરવાનો ભય, સતત મરવાનો ભય. તો અહીંયા કહે છે કે એવી ગિરી ગુફા જ્યાં રાની પશુઓની અવન જવન હોય, એ બેઠા હોય, આવતા જતા હોય, જરાય ડર ન લાગે, ભયનું નામ નિશાન ન હોય, અને વનના શૂન્ય પ્રદેશમાં રહેવાથી કે જ્યાં બિલકુલ કોઈ અણસાર ન હોય,
કીડી મકોડીનો પણ ત્યાં પ્રવેશ ન હોય એવું વન. શૂન્ય પ્રદેશ એટલે એવું વન હોય. ઓસ્ટ્રેલિયામાં છે અત્યારે એવા વન કે કાંઈ જ ન હોય, કોઈ પશુ ન હોય, કોઈ પક્ષી ન હોય, પછી મનુષ્ય તો ક્યાંથી હોય. એવા ઓસ્ટ્રેલિયાની અંદર તો બહુ ઘણા જંગલ છે, અને એક કેનેડાની અંદર પણ કે છે. પણ ઓસ્ટ્રેલિયાની વાત તો બહુ જગ પ્રસિદ્ધ છે, કેમ કે જેટલામાં એ રહે છે ને એનાથી 20 ગણું તો જંગલ છે એમની પાસે. ખબર છે આપને રસિકભાઈ? સાંભળ્યું છે? નથી સાંભળ્યું? મરી ગયા. કોણે સાંભળ્યું છે? કોઈએ નથી સાંભળ્યું? ઓહો, અમે બહુ ભાગ્યશાળી. 20 ગણું અત્યારે જે આ વસ્તી છે ને ઓસ્ટ્રેલિયાની, જેટલા એના નાના નાના બેટ છે ને, એનાથી તો 20 ગણું જંગલ છે એની પાસે, ઓસ્ટ્રેલિયા પાસે. આજે વધુમાં વધુ કોઈની પાસે જો વન ઉપવન હોય તો ઓસ્ટ્રેલિયા પાસે છે. હવે ખ્યાલ રાખજો, આ ક્યારેક જવાનો વિચાર થાય તો કેજો, આપણે ત્યાં બેસી જઈશું અલખ લગાડીને. આ મુનિ તો એવા વનના શૂન્ય પ્રદેશમાં રહેવાથી એટલે ત્યાં તારું કામ નહીં થાય. એમ કે છે કે વનના આવા શૂન્ય પ્રદેશમાં રહીને પણ તારું કામ નહીં થાય. પર્વતની ઊંડી ગુફામાં રહે, જ્યાં રાની પશુઓની અવરજવર હોય, ત્યાં પણ તારું કામ નહીં થાય. અરે એટલું જ નહીં, જે ઇન્દ્રિયો સંસારની અંદર રહી અને જે સતેજ હતી અને એનાથી જ બધું કાર્ય થતું હતું, હવે તે ઇન્દ્રિયોનો નિરોધ કર્યો અને એણે તે તારા તાબામાં કરી લીધી, તો પણ આત્માની સિદ્ધિ નહીં થાય. આવી સારું લ્યો, આપણને ખાલી ચિંતા ઓછી ને. આવું આચાર્ય કહેતા હોય તો હવે મારી ઇન્દ્રિયો ભલે ને ગમે તે કરતી હોય, એમ છે નહીં. એ તો પછી લોકોને એમ થાય વળી તો કે આ જો સાહેબ તો કહેતા હતા એમાં. હવે આચાર્ય તો પોતે મુનિઓ પણ જંગલમાં આવી સ્થિતિમાં રહે અને ઇન્દ્રિયો નિરોધ હોય તો કાંઈ થતું નતું, તો મને હું કામ કહેવામાં આવે છે ઇન્દ્રિયો ઉપર સંયમ કરો? આ તો સંયમ થયેલી ઇન્દ્રિયો છે, સંયમિત થયેલી ઇન્દ્રિયોની વાત ચાલે છે. નહીં સમજાણું આમાં કાંઈ? રસિકભાઈ શું કહેવે છે? ઇન્દ્રિયોના નિરોધથી સહજપણે ઇન્દ્રિયોનો પોતે સંકેલો ઇન્દ્રિયોએ કરી લીધો, અને કોઈ પણ સમયની પર્યાયમાં એ સંબંધીના ભાવનું આવવું ન થયું, અને નિરંતર જ્ઞાનમાં જે અભાવ વર્તે છે એની વાત ચાલે છે. તમારે એવું છે? તો ઘણા યમ નિયમનનો દાખલો કૃપાળુદેવનો આપે તો કે જો આ તો ઘણી વાર કર્યું છે, હવે આપણે તો જે કરીએ છીએ અત્યારે બરોબર છે, સપ્તસંગ એકલું બસ. અરે ભાઈ એમ નથી, ધ્યાનથી. હવે આ ધ્યાનનું આવી ગયું, ધ્યાને નહીં લ્યો. કાલે ઓલા આવ્યા હતા, એક ભાઈ આવ્યા હતા, કાલે નામ નથી લેતા, તો મને કે સાહેબ બીજું તો બધું ઘણું બધું આપણે અમારા આર્જિકાઓ પાસેથી ને સાધુ પાસેથી મળે, એ ધ્યાન કેમ કરવું? મને ધ્યાનમાં બહુ રસ છે. એટલે પહેલાં તો કીધું ધ્યાન કરવા પહેલે તમે કેનું ધ્યાન કરશો? અમારે કૃપાળુદેવ કહેતા હતા એક ભાઈને, તો કે પાડાનું છોડીને બધાનું કરજો. મેં કીધું અમને તમે કહીએ અત્યારે તમે તમારા છોકરાનું છોડીને બધાનું કરજો, તો ઓલો છોરો આવશે. મેં કીધું નાનો તમારો ટેણીયો, તો કે નહીં સાહેબ એકદમ સાચી વાત કહું, મને ખરેખર ધ્યાન માટે હું હમણાં આબુ ગયો તો, ત્યાં પ્રજાપિતા બ્રહ્મકુમારીવાળા મળ્યા મને, અને ત્યાં એમણે એક પુસ્તક આપ્યું, અને એમણે એમ કીધું તમે ઊભા હતા ત્યારે, ઊભા હતા ને કાલે અંદર, તો કે પગના અંગૂઠાથી શરૂ કરો તો ઉપર આવતા જાઓ, ઉપર આવતા જાઓ. મેં કીધું ચડશો કેવી રીતે? તમે તો ઊભા હતા શાંતિભાઈ, અહીંયા અંગૂઠામાં કેવી રીતે ઊભા રહેશો? તો કે પછી ધીરે ધીરે જાંઘ ઉપર આવો, પછી ઘૂંટણ ઉપર આવો, પછી ધીરે 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 આમ વધીને પેટ ઉપર આવો. મેં કીધું ઊભા રહેશો કેવી રીતે? એ તો મને કહ્યું. તો કે સાહેબ કહું છું. અને પછી આમ ચડતા 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 બરોબર અહીંયા માથા ઉપર આવી જાઓ. તો એવી રીતે ટ્રાય કરો. પણ મને કે સાહેબ મજા ના આવી એમાં. મેં કીધું મજા આવે એવી વાત કરું? તો કે કરો ને સાહેબ, એટલા માટે તો આવ્યો છું તમારી પાસે. મેં કીધું તમને જીવનમાં વાલામાં વાલું કોણ છે?
જેના ઉપર તમને વિશેષ પ્રેમ હોય. સાચું કહેજો, ભાગ્યલક્ષ્મી ઉપર હોય, તમારા ધર્મપત્ની બેઠા છે તો એનું નામ લેજો, વાંધો નહીં, અમને વાંધો નથી. તો કે ના, મારા છોકરાનો જે છોકરો છે ને અમદાવાદમાં મોટાનો, એના ઉપર બહુ મને પ્રેમ છે. મેં કીધું દિવસમાં કેટલા વખત તમને યાદ આવે છે? મને કહે કે કોઈ બી નાનો છોકરો જોઉં તો મને એની યાદ આવે. તો મેં કીધું એક વાત હવે પાકી થઈ કે જ્યાં તમને વહાલપ છે, પ્રેમ છે, એ તમને દિવસમાં સેંકડો વખત તમારા જ્ઞાનમાં આવે છે. તો મેં કીધું હવે એક કામ કરો, એનું ધ્યાન કરો. એનું ધ્યાન કરો. તો મેં કીધું જો એની વાત સાચી એ છે ધ્યાન કરવાની કે પહેલાં તો સૌથી પહેલાં આત્મા આપણો પ્રેમદાયક હોવો જોઈએ, પ્રેમપૂર્ણ હોવો જોઈએ, એટલો ગમવો જોઈએ કે જેટલો તમારો પોતરો તમને ગમે છે. તો એને તમને યાદ નહીં કરવું પડે, એ તો સહેજે સહેજે આવશે. એમાં આત્મા જે દિવસે ગમવામાં આવશે તમારે, તે દિવસે તેને તમને સ્મૃતિમાં નહીં લેવું પડે, એ ધ્યાનમાં સ્થિર જ છે. તમે જરાક બીજે કામથી છૂટશો એટલી વાર બે ધ્યાન, પણ જેવું તમે બીજે ધ્યાનથી છૂટ્યા એટલે તમારો દીકરો આવીને ઊભો રહેશે. એમ અહીંયા આત્માને વાલો કરો, પછી ધ્યાનની વાત કરજો. અને જેના ઉપર પ્રેમ હોય તેનું ધ્યાન ન કરવું પડે, એ તો આપણા અંતરમાં હોય. અરે ઊભા થઈ ગયા, એવી મજા પડી ગઈ, એમણે એટલા રાજી થઈ ગયા. અને કે સાહેબ ખરેખર બહુ ઉત્તમ વાત છે, કે બસ હવે આને પકડીશ. કે આપણે કાલે આવ્યા હતા ને, ભુજવાળા અંદર બેઠા હતા, અને બહુ પૈસાવાળો માણસ, બહુ પૈસાવાળો માણસ. દરેક ચોમાસામાં મને લાગે છે 30-40 લાખ તો ખર્ચે કોઈનો પણ હોય. કેમ? તમને તો ખબર છે, ભુજના જ છે. 30-40 લાખ તો ઓછામાં ઓછા ખર્ચી નાખે. તેમાં કોઈ પક્ષ ન જુએ હો, કયા પક્ષના છે, આપણા છે કે નહીં, એમ નહીં, ગમે તે ના હોય. જાઓ એટલે તો કે ભલે જાઓ, લખી રાખજો માલા, એટલા મોકલાવી દઉં છું, અને પૈસા મોકલાવી આપે. બીજે દિવસે તો પૈસા આવી જાય. એટલો આમ શક્તિશાળી પોતે, અને એટલા નરમ પાછા, એટલા સ્વભાવના. તમને તો બહુ પરિચય નથી, અમને તો પરિચય. એટલા નરમ છે, બહુ નરમ છે. પછી એમને હવે એ ધ્યાન જો શું કરે છે. પછી કે સાહેબ તમારી પાસે 8-10 દિવસે આવીશ. અહીંયા જ છો ને? મેં કીધું હા અહીંયા જ છે. પછી મેં કીધું જરા કાનમાં એમ, મેં કહું અમારી યાદ આવજો તો અમને યાદ કરજો, વાંધો નહીં. પ્રેમ હોય એને યાદ કર્યા કરજો. અને ભાગ્યલક્ષ્મી બેઠા છે તો એમના ઉપર હોય તો એમને યાદ કરજો, આત્મા દેખાશે. હા ભરત, જેના ઉપર પ્રેમ હોય એને ભૂલી નથી શકાતું, એ તો ધ્યાન છે. બીજું ધ્યાન છે શું? ધ્યાનનો અર્થ એ છે કે બે ધ્યાન નથી થતા, અને ધ્યાન કરવું પડતું નથી. જેના ઉપર પ્રેમ છે ત્યાં તેને ધ્યાન છે, જ્યાં પ્રેમ ત્યાં ધ્યાન. ઇન્દ્રિયોના નિરોધથી અને આ ધ્યાનથી, આ ધ્યાનની વાત આવી. પછી તીર્થ સેવાથી 1 લાખ રૂપિયા મારા સાધારણ ખાતા દેરાસરમાં લખી નાખજો. શું થશે એનું? તો કે લુગડા લતા આવશે. તો કે ભગવાનને લુગડા લતા? તો કે આ ઓલા આંગલૂછણા માટે જોઈએ ને. તો હવે ભગવાન પોતે તો લુગડા ઉતારીને જતા રહ્યા, અને પછી વળી એના માટે લુગડા. તમે શું કરશો 1 લાખનું? તો કે એ કરશું, અને ભગવાનને પછી ઓલું તિલક ઘસીને વળી એને બધું જોઈશે. ચંદનના લાકડા આવશે, કેસર આવશે. તો કે રોજ અમારે આટલી મોટી ડબ્બીઓ ભરવી પડે. તો કે એ તો ભગવાન પોતે તો કરતા નથી, તો કોના માટે? તો કે ના, નવઅંગી પૂજા કરીએ ને ભગવાનની અમે ભાવથી, તો એમને જોઈએ ને. તો કે હવે ભગવાન બધું છોડીને વયા ગયા ને તમને વળી નવેસરથી ભગવાનને પરિગ્રહ ને બધું કરો. તો કે ભગવાનની આંગી રચાઈએ, તેમાં બધા કેટલા બધા પૈસા જોઈએ, બધી ચીજો આવે. હવે જે ભગવાન બધું છોડીને વયા ગયા ને એને વળી પાછા શણગાર કરશો, તીર્થની સેવા કરશો. તીર્થપતિ તો બેઠા છે, તીર્થપતિ બેઠા છે, એમની શું સેવા કરવાની હોય? હવે સેવા તમારા આત્માની કરો, જેનું નામ છે ઉપાસના. એ ઉપાસના કરશો તો એ ભગવાન રાજી થશે. ભગવાન કહે છે કે મારી સેવા કરવાની હવે જરૂર નથી, મારી સેવા જેટલી થવાની હતી તેટલી થઈ ગઈ સંસારમાં. એ બધું પુણ્યનું જેટલું તત્વ હતું એ બધું ભોગવાઈ ગયું.
હવે તો મારું પુણ્યનું તત્વ એ મારા માટે ખર્ચું છું, બીજાને એવો ભાગ આપવો નથી, મારે નક્કી કર્યું છે. હવે કોઈને હું સેવા કરવા નહીં દઉં, મારું પુણ્ય હવે મારા માટે ખર્ચીશ. બરોબર છે રસિકભાઈ, વિકીભાઈ, બરોબર છે? હવે મારું પુણ્ય મારા માટે ખર્ચવું છે, બીજા કોઈને હું ભાગ આપીશ નહીં. અને પછી આમાં લીધું છે તીર્થ સ્થાનમાં વસવાથી. ભાઈ મારે વસવું એ નથી, મારે મારા તીર્થમાં વસવું છે. આ ઓલું 12 તીર્થમાં વસ્યો તો કંઈ થયું ને, પાલિતાણા રે 8-8 મહિના, ચાતુર્માસમાં 6-6 મહિના રે. આવે ત્યારે પછી ઓલો નાનકો આવે દરવાજામાં ને પગ પારે તો આમ ઉપાડીને મીઠીઓથી નવડાવી દે. હું થયું પણ આ તીર્થ સેવાનું થયું શું? અહીંયા તો ઘર સેવા થઈ ગઈ શરૂ, પાછી લ્યો રાગ સેવા થઈ ગઈ શરૂ. શું લઈ આવ્યા ત્યાંથી 6 મહિનામાં પાલિતાણાથી? આ કૈલાસ માનસરોવર ગયા તા, આવ્યા તો થયું શું? કાંતિભાઈ શું થયું કૈલાસથી આવ્યા પછી? આવે ઘરે આવે, કૈલાસ જાય એ પછી ઘરે આવે. કૈલાસ માનસરોવર ત્યાં શિવના ચરણ જેણે તલાસ્યા હોય એ કંઈ ઘરે પાછો આવે? દુઃખમાં વળી પાછો, આવા સુખમાં એ છોડીને વળી પાછો દુઃખમાં આવે? ઘરે તો સુખ નથી, ઘરે તો દુઃખ છે. માન્યું છે સુખ, બાકી છે તો દુઃખ. ઘરમાં કોઈએ સુખ અનુભવ્યું હોય તો જરા આંગળી ઊંચી કરો ને, અમને ખ્યાલ આવે. તો એમ કહેવા તો થાય બીજા સંઘમાં તો કે ના, અમારી પાસે સંસારમાં રહેલા જીવો પણ સુખી છે. હસીભાઈ તમે તો આંગળી ઊંચી કરો નહીં કરે. બાપુ સંસારમાં કોઈએ સુખ જોયું નથી. અને તીર્થમાં અને તીર્થ સેવામાં પણ હજી ક્યાંક હજી સુખ હોય છે, અંશે પણ સુખની છાંટ હોય છે. ભલે પોતાના જીવનમાં હજી પ્રવેશી ન હોય, પણ બહાર ભગવાનનું જે આખું સંકુલ છે, એમાં જે વાતાવરણ છે, એમાં તો હજી સુખ ક્યારેક અનુભવાય છે. ભલે એ છે તો આભાસ જ છે સુખનું, ખરેખર તો સુખ નથી, આત્મામાંથી એની ઉત્પત્તિ નથી. પણ નિમિત્ત એટલું બહાર સુંદર છે, તો એ નિમિત્તના કારણે પોતાની ભીતર રહેલો જે ભાવ એને તો નૈમિતિકપણું નામ આપી દઈએ, એટલું તો કરીએ. તો કે તીર્થ નિમિત્ત છે અને તે સમયના ભાવની ઉત્પત્તિ તીર્થ પ્રત્યેની થવી, તેને નૈમિતિક ભાવ કહી દઈએ. બોલો 101 મણ પારણું ઝુલાવાનું ગી 101 મણ થઈ ગયો ધર્મ. લ્યો બોલો શાંતિભાઈ, બોલો તો ખરા. પૈસા નહીં આપતા અહીંયા, ખાલી આપણે ભાવ શું રાખ્યા છે? 1 પૈસો, 1 મણનો 1 પૈસો. કાકુભાઈ થી બોલાવતા, કાકુભાઈ બોલે પણ. હા, કાકુભાઈ બોલાવે. તમે જોજો ઘણી પહેલા જૂના પ્રવચનની અંદર છે કાકુભાઈ. કાકુભાઈ સંઘના નાયક હતા થાણામાં. તો જ્યારે પાવનગીરાની દીક્ષા હતી ને, ત્યારે બધા ઘીના ચડાવવા એમના ભાડે આવે, પર્યુષણમાં એમના ભાડે આવે. અને કાંઈક મહોત્સવ હોય ને, અટાઈ મહોત્સવ, તો કાકુભાઈ જ હોય આપણા ઘીના ચડાવવામાં. અહીંયા એ ઊભા રાખ્યા હતા આપણે પ્રતિષ્ઠામાં, ઘીના ચડાવવા હતા ને. રસિકભાઈ કીધું કે કાકુભાઈ તમે ઊભા રહો, તમને ટેવ છે ને. તીર્થ સેવાથી જીર્ણોદ્ધાર. શું? જીર્ણોદ્ધાર. પગથિયા તૂટી ગયા છે, જરી પ્રતિમા ખસી ગઈ છે. હમણાં પ્રતિમાઓ બહુ ખસી જાય છે, અને એ ખસીએ જાય છે, અને એ કંઈક અશુભ પણ છે. તો મારા જેવાનો ધંધો ચાલે? મારા જેવાનો ધંધો કેમ ચાલે? કંઈક બતાવવું તો ચાલે ને. અમારા દેરાસરમાં આવ્યો તો એક કે તમારા ભગવાન અશુભ છે. મેં કીધું હાલતો થા, અમારા ગામમાં કોઈ અશુભ નથી બન્યું હજી અત્યાર સુધી. વાત નહીં કરતો, બધાની વચમાં કીધું. એટલે પછી મહાજનના અધિકારીઓ ચૂપ, હું સેક્રેટરી હતો. મેં કીધું હાલતો થા અહીંયાથી, નામ તમને આપીશ. તે દિવસથી દેખાયો જ નથી દેવપુરમાં. તો કે આ ગામમાં જવા જેવું નથી. હા, આપણા બાપ બેઠા જ કે એમ કહેતો, એમ પછી કે તો કે આપણા બાપ બેઠા જ કે
બીજા ગામમાં તરત જ શંકાથી ભરાઈ જાય ભાઈ, શંકાથી ભરાઈ જાય. તો કે એ સાચી વાત છે, જો ગામની ઉન્નતિ થતી નથી. પણ હવે ગામમાં પહેલા લાખપતિ એક હતું 50 વર્ષ પહેલા, હવે કરોડપતિ 50 છે. રેવા દે ને, હવે શું ઉન્નતિ જોઈએ તને, બોલ. હે, છોકરા પાસે ગાડીઓ નહોતી, બાપા પાસે ગાડું નહોતું. હે, હતું ગાડું, બાપા પાસે ગાડું એ નહોતું. હવે છોકરાઓ પાસે ગાડી છે, એક નહીં 2 3 છે, 3 છોકરાને 6 ગાડીઓ છે. અને વળી પાછો એ જરાક સંક નાખે ને તો કે હા રે, આપણા ગામમાં જરાક બધું એવું ચાલે છે, આપણે સાચું કે છે, આ વિધિકાર આપણે કરી નાખીએ. આ તીર્થ સેવા. અરે ભગવાન કેમ બેઠા, જેમ બેઠા તેમ ભગવાન. તો પ્રતિમા છે એ તો એને કહેવાય સ્થાપના નિક્ષેપ. ભગવાન ક્યાં છે? ભગવાન થોડી જ છે, એ તો નિક્ષેપ છે. આપણે સ્થાપના કરી છે ભગવાનનું નામ આપીને આપણા ભાવથી, એને નિક્ષેપ કહેવાય, સ્થાપના નિક્ષેપ. કોઈ સમજે જ નહીં. આપણે કહીએ નિક્ષેપ તો કે એ વળી હું, આ ભગવાન જ નથી, આપણા આ પાર્શ્વનાથ ભગવાન જ નથી. તો કે નથી પાર્શ્વનાથ ભગવાન, એ નિક્ષેપ છે. રસિકભાઈ અહીંયા કહીએ તો, અહીંયા હજી માને, પણ બહાર કહીએ તો કે ભગવાન નથી. એને ભગવાન કહેવાય ખરા, પણ કહેતી વખતે પણ કહેવાય તો કે એ નિક્ષેપથી જ છે ભગવાન, ભગવાન નથી. કાંતિભાઈ આલા બહાર કાઢ્યો, આપણા જેવાનું તો ધોકા લઈને બહાર કાઢે કે અરે ભાગવું બારે થઈ પડે. તો કે આ કોણ આવ્યું છે? ભગવાન નથી એમ કે છે. નથી ભગવાન. શાંતિભાઈ, ભગવાન નથી અહીંયા, આ નિક્ષેપ છે, નિક્ષેપિત ભગવાન છે. ભગવાનનું નામ આપીને અમે બેસાડ્યા છે ભગવાન ખરેખર પાર્શ્વનાથ છે મહેન્દ્ર પાર્શ્વનાથ? કારણ કે જો હોય ને એમ તો આપણે ઓલું જ્યારે લેવા જઈએ ને પ્રતિમાઓ ત્યારે પૂછે કયા ભગવાનનું આમાં લાંછન મૂકવાનું છે. તારી ભલી થાય, અમે ભગવાન લેવા આવે. કેવું છે નહીં? તમને ખબર પડી? આમાં ભગવાન ત્યારે ચોખ્ખા હોય, કાંઈ જ ના હોય. આપણે કહીએ એ પછી લંચન મૂકી આવે, એટલે આપણે તો નિક્ષેપ ત્યારે જ કરી લીધું. હા, એ તો પછી સ્થાપનાની વિધિ એ પછી નિક્ષેપ વિધિ તો કરી જ લીધી. રસિકભાઈ કે સાહેબ શું નામ આપશું? કીધું પાર્શ્વનાથ. પછી હવે બાજુમાં આવ્યા તો કે પછી બાજુમાં શું? કીધું સિંહ. પ્રસવ આપો નામ ભગવાન. તીર્થ સેવા, તીર્થ સેવામાં પણ તારા આત્માનો કોઈ ઉદ્ધાર નથી. પઠન 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 અભ્યાસ કરે ને એને પઠન પાઠન કહેવાય. અભ્યાસ કરે, મોટા મોટા પંડિતો બહાર આવે. જયપુરમાં જે પંડિત થઈને આવે ને એને સમ્યક દર્શનની સર્ટિફિકેટ મળે છે નહીં? તો હુકામ ભરે છે? 10-10 વર્ષ ને 15-15 વર્ષ ભણે છે ને, તો સમ્યક દર્શનની સર્ટિફિકેટ નથી આપતા. મારે પૂછવું હતું ઓલા હુકમીચંદને, પણ કાંઈ મેળ જ નથી ખાતો. અહીંયા આવ્યા ત્યારે બહુ કામમાં હતા. પૂછવું હતું. મેં કીધું 15 વર્ષ સુધી ભણે તેમાં પછી એને પ્રાધ્યાપક કહેવામાં આવે, પંડિતનો પ્રાધ્યાપક. એ પછી કોલેજમાં જ ભણાવે. 5 વર્ષ જે ભણાવે તે પછી આપણા જેવાને ભણાવે, ઊંઠા. ઊંઠા પાઠ હતા યાર. ઊંઠા એટલે બીજું કઈ ગપ નહીં. ઊંઠા એટલે 3.5 પાઠ હતો. તમે 3.5 લખો ગુજરાતીમાં, એ ઊંટ જેવું લાગશે, એટલે એને ઊંઠા કહેતા હતા. ભણ્યા છો ને તમે? તો કે એનાથી કાંઈ નહીં થાય, પઠનથી કાંઈ નહીં થાય. ગમે તેટલું શાસ્ત્ર ભણી લે, એમાં આત્મા નથી ભણાતો. આત્માને ભણાવવું હોય તો એના માટે એકાંત અને અસંગ દશા જોઈએ, ભીતરથી સાચી ભૂખ જોઈએ, સંસારથી કંટાળેલો જોઈએ, વૈરાગ્યથી પરિપૂર્ણ જોઈએ, અને ત્યાગ ભાવના એવી હોય
કે જેટલું ત્યાગ્યું હોય એ મેં ત્યાગ્યું છે એવું માને નહીં, અહંકારથી રહિત હોય. આવા બધા શરતો હોય તો એને અહીંયા ત્યાગ કહેવામાં આવે છે. કોઈ ઘણા ત્યાગી હોય એને પણ ઘણું બધું માન હોય, ઘણું બધું છોડ્યું હોય તો માને ઘણું બધું હોય. જેટલું વધુ છોડ્યું તેટલું વધુ માને. આટલું અમે છોડ્યું છે. પણ અહીંયા શાંતિનાથ ભગવાન જરાય કીધું નહીં કે અમે છોડ્યું છે. ના જ પાડી દીધી કે અમે છોડ્યું જ નથી, કારણ કે અમારું હતું જ નહીં. હોય તો અમે કહી શકીએ દાવો કે અમે છોડ્યું, હતું જ નહીં અમારું. તો જેનું હતું તેને પાછું સોંપી દીધું. અરે એ સોંપવાની વિધિ એ નથી કરી. એક સામાન્ય માણસ જાય એ પોતાનો વારસ લખતો જાય કે આના આટલા, આને આટલા, દીકરીને આટલા, આ છોકરાને આટલા, આ છોકરા. એ તો એમણે એ ન કર્યું. પ્રાણીઓ માટે કાંઈ નહીં, છોકરાઓ માટે કાંઈ નહીં, કોઈ એગ્રીમેન્ટ ન કર્યા. ત્યારે તમને એમ લાગે ને કોર્ટ નહીં હોય ને, વકીલો કારા કોટ પહેરીને ઊભા નહીં રહેતા હોય, જાય ક્યાં? પણ નથી સમજતા માણસો આ કારો કોટ શું સૂચવે છે. કારો કોણ પહેરે? બુરખો. ચોર હોય એ પહેરે. ચોરી કરવા આવે ને રાત્રે એ કારા કોટ પહેરીને આવે, તોય આપણે એના દરવાજે ઊભા રહીએ કોર્ટમાં, તો કે મારે દાવો માંડવો છે. અરે એ કારા કોટ પહેરીને ઊભા છે, મૂળમાં એ ચોર છે. બહારથી ખબર નથી પડતી તમને રસિકભાઈ, આ કારા કોટ પહેરીને ઊભા શા માટે છે? તો કે ના, આપણું કેસ લડશે. એ તમારું કેસ નહીં લડે, તમારું નહીં લડે, પોતાનું લડશે. હા, જપથી આખાને યાદ કરો ને, આખો આ જાપમાં આખાને યાદ કરો. કેટલા ના નાકા તૂટી ગયા જપમાળાના. હવે બધા એવા સખત બનાવે છે, તૂટે નહીં એવા. તો ચાલો દોરો તૂટી જાય છે. હવે દોરો જરા કડક બનાવવા ગયા તો ચાલો ઓલો હાથમાં કાપવો પડે. કરવું શું પણ? હવે એવું ચાલે છે. થોડાક દોરા કડક કરવા ગયા, એને માંજાનું રૂપ આપવા ગયા તો હાથ કપાઈ જાય છે. અને મણકા જેવા જેવા બનાવે છે એ બધા તૂટતા જાય છે. પ્લાસ્ટિકને પણ આનું સિઝનનો તો લાગે ને, ચોમાસું, ઠંડી, ગરમી, એની બધાની અસર થાય છે. કોઈ વસ્તુ શાશ્વત છે? એક અણુ શાશ્વત છે ને, ચાલો અણુનું કંઈ બને નહીં. અણુ શાશ્વત છે, આત્મા શાશ્વત છે, તેમ અણુ શાશ્વત છે. જીવનમાં બે શાશ્વત, એક અણુ અને એક આ આત્મા. હવે અણુ કઈ હાથમાં આવે નહીં. હમણાં ઓલાએ દાવો કર્યો હતો મુંબઈ વાળાએ, અમે અણુ શોધી કાઢ્યું. મેં કીધું શોધી કાઢ્યું એ અણુ ન હોય. તમે શોધી કાઢ્યું ને તમારી નજરે ચડ્યું એ અણુ ન હોય. એ કેવલીનો વિષય છે. અણુ કેવલી સિવાય કોઈ જોઈ ન શકે. છતાં દાવો હતો મહિના દિવસ 2 મહિના પહેલા, તો કે અમે હવે અણુની શોધ કરી લીધી છે, રિએક્ટર વાળા, માનખુડ વાળા. હા, આવું બધું અમે જોઈએ, જરા ખ્યાલ આવે કે કેટલા નાટક ને કેટલા તુફાન કરે છે બધા વૈજ્ઞાનિકો. બાપુ, વિતરાગ વિજ્ઞાનને નહીં પહોંચી શકો. એની તોલે તમારું તલમાત્ર નથી, તલમાત્ર પણ નથી જ્ઞાન. વિતરાગની તોલે તમે ક્યાંથી આવશો પ્રભુ? તમારા દાવા બધા ઉડી જશે. હોમથી સ્વાહા સ્વાહા, એક તો સ્વાહા કરે મંત્રને, અને પછી કે અમે ધર્મ કરીએ છીએ. આપણે મંત્ર સ્વાહા કરી દીધો, એનું ચલણ તો ન કર્યું, મંત્રને સ્વાહા કરી દીધો. જેટલું બોલ્યા એટલું બધું સ્વાહા. જો શાંતિભાઈ, મંત્ર સ્વાહા કરે છે ને, તો મંત્રમાં તો એવું કહેવામાં આવ્યું કે દયા કરો લોકોની, બ્રહ્મચર્ય પાળો, આવું બધું આવે. તો એને નાખી દીધું અગ્નિમાં, તો કે બસ એ થઈ ગયું સ્વાહા. હવે વિચાર આવે છે ને શાંતિભાઈ, શું છે આ સ્વા કરવું એટલે શું? જે આચરણ કરવા જેવું હતું એનું બધું હોમમાં સ્વા કરી દીધું. તો કે હવે બહુ તકલીફ આવી, તો કે હવન કરાવો. શું કરવું છે હવન કરીને? તો કે પોતે સુધરવાનું હતું, તેના બદલામાં શાસ્ત્રમાં કહેલા વાક્યોનો જ સ્વા કરી દીધો. એક એક વાક્ય બોલે ને સ્વાહા, તલ નાખે, ઉપર તેલ નાખે,
અને અગ્નિ પેટાવે. અરે એ જીવનમાં ઉતારવા જેવા હતા બધા મંત્રો તો. એના બધામાં સ્વાહા, હોમ કરો હોમ. હવે અમારે જૈનોમાં થવા માંડ્યા છે, હવે બધા થવા માંડ્યા છે. હોમ હવન બધું ચાલે છે. તમારા કર્મોને લઈ જાઓ ને ત્યાં નાખી દો, બસ પતી ગયું, વાત તમારા બધા કર્મો ધોવાઈ ગયા. રસિકભાઈ, હે સહેલું કેવું, બધા લઈ જાઓ અને ત્યાં બસ જ્યાં હોમ હવન ચાલતા હોય ત્યાં તમે મૂકી દો એટલે તમારા બધા કર્મો ગયા, તમે એકદમ હળવા ફૂલ થઈ ગયા. મેં કીધું ખાલી વિતરાગતા કેમ ન થઈ? તો કે એ ભીતર છે, પછી બહાર આવશે. કોઈક દુશ્મન મળશે ને ત્યારે ફૂફાડા મારશે. આ એ વિતરાગતા, ફૂફાડા મારશે. નહીં સમજાણું? હોમની એટલે કે બ્રહ્મની આત્માની સિદ્ધિ નથી. માટે હે ભાઈ, હવે કે છે કે માટે હે ભાઈ, ભો પ્રકારમ ગુરુભ્ય, ભો પ્રકારમ ગુરુભ્ય, તું ગુરુઓ દ્વારા તેનાથી અન્ય પ્રકારે શોધ. એમાં આવે છે એમ નિયમમાં, અબ ક્યો ન વિચારત હૈ મન સે, કछु ઓર રહા ઉન સાધન સે, બિન સદગુરુ કોઈ ન ભેદ લહે. જેણે અભેદને માણ્યો હોય ને, અભેદના જેણે સ્વાદ લીધા હોય ને રસિકભાઈ, એને ભેદ પૂછો તો ખબર પડે. શાસ્ત્રમાંથી ભેદની વાતો કરનાર એને ભેદના કોઈ છેદ કર્યો નથી. જેટલા બધા ભેદ છે ને એ તો હજી સામાન્ય મનુષ્યોને ઓછા હોય, પણ પંડિતોને તો એનાથી 10 ગણા હોય ભેદ. સમજાય છે? પંડિતોને 10 ગણા હોય અભ્યાસના. પણ જેને નથી ખબર ને એને તો કદાચ ક્રોધનો એક ભેદ ખબર હોય, પણ પંડિતોને પૂછો તો ક્રોધના તમને 164 આપી દે. અનંતાનુબંધીની સાથે લઈને ક્રોધમાનમાં 164. ઓલાને એક જ ખબર હોય કે ક્રોધ ન કરવો, ક્રોધ કરવો એ પાપ છે. એ એક ભેદે શુદ્ધ અને ઓલો અનંત ભેદે અશુદ્ધ. ક્યાં જાઓ છો રસિકભાઈ, ક્યાં જાઓ છો? હે શું છે આ? અહીંયા બેઠા રહો આરામથી, મજા પડે એવું છે. શું કરશો ત્યાં મુંબઈ જઈને? કટિંગ પીસો. આવું બધું આવે ને તો છોકરાઓને બહુ મજા આવે. હવે આ સાંભળશે ને, જે કટિંગ એમને પાય છે એ સાંભળશે ને તો બહુ મજા આવશે. એ હસી હસીને ઉલટો વરી જશે તો કે સ્વાધ્યાયમાં આવી ગયો. હે અને સ્વાધ્યાયમાં આવે એટલે એ વાત કંઈક વજનદારી હોય ત્યારે આવે. અમે આ કટિંગ કહીએ છીએ ને એમાં કંઈક બહુ રહસ્ય છે. બંને ભેગા હશે બાપ દીકરો ત્યારે કહેશું કે કટિંગ તમે જરૂર લ્યો, પણ એ કેવી કટિંગ જોઈએ તમને? કટિંગનો અર્થ ચા નથી 2 કપ અડધા. કટિંગનો અર્થ ઘણો છે. આત્માની સિદ્ધિ નથી. માટે હે ભાઈ, ગુરુઓ દ્વારા તેનાથી અન્ય પ્રકારે તું શોધ. ધ્યાનમાં સ્થિર થતા જ આ બધું અત્યારે ધ્યાનમાં હતું. તમે ધ્યાનમાં હતા, અમે 2 ધ્યાન હતા, અમે આમાં હતા. રસિકભાઈ આ પહેલી જ વાત ચાલે છે. તો ધ્યાનમાં સ્થિર થતા જ તે પરમ શ્રવણને 7મું ગુણસ્થાનક, 7મ ગુણસ્થાનક અને 4થું જ્ઞાન પ્રગટ્યું. કયું છે 4થું જ્ઞાન? કોને ખબર છે બહેનોને? 4થું જ્ઞાન મન પર્યાય જ્ઞાન. 3 જ્ઞાન ક્યારે હતા? શાંતિનાથ ભગવાનની વાત કરીએ તો જન્મતા કયા કયા હતા?
મતિ સૂતને અવધિ 3 લઈને આવ્યા હતા. જ્ઞાન આત્મા તો હતો, પણ એ બધા જ્ઞાન એની અંદર હતા. આપણે જન્મીએ છીએ ત્યારે આપણી પાસે પણ હોય છે એ મતિના ભેદ, શ્રુતના ભેદ, અવધિના ભેદ, મનોપરંદના ભેદ બધા હોય છે આપણી પાસે. પણ એ ભેદ રૂપે હોય છે, પ્રગટ નથી હોતા, અભેદ રૂપે નથી હોતા. જ્યારે ભગવાન જન્મે છે ત્યારે એ મૂડી લઈને આવે છે. મતિ શું, શ્રુત શું, અને અવધિ પણ શું. અવધિની ખબર છે ને, 100 યોજન સુધી જોઈ શકે કે કદાચ એનાથી એ વધુ જોઈ શકે. પછી જેવી અવધિ, અવધિના ભેદ છે, મધ્યમ, જગન્ય અને ઉત્કૃષ્ટ. દરેકને જુદા જુદા હોય. પોતાની પૂર્વે કરેલી કમાણી પ્રમાણે એ અવધિનું જ્ઞાન હોય. મજા પડે એવી વાત છે પ્રભુ આ તો. હે એ છોકરાને એકે દિવસ આવવા દીધા નહીં તમે. ચોથું જ્ઞાન પ્રગટ્યું. જ્ઞાન સાથે સર્વોત્કૃષ્ટ રિદ્ધિ સિદ્ધિઓ પણ પ્રગટી. નિયમ છે ભાઈ. આ તો આખો પરિવાર આવે, તમે કુટુંબ લખો અને પછી કહો કે તમે કેમ બધા આવી ગયા લગ્નમાં, અમે તો કુટુંબને કીધું હતું. તો કુટુંબમાં તો તમે 2 જણા હો. તો કે નહીં, એમ નથી. કુટુંબમાં તો અમે છોકરા, અમારા છોકરા આવે, પુત્રવધુ આવે. હજી અમે સારા છીએ કે દીકરીઓને નથી લઈ આવ્યા, નહીં તો દીકરીઓ જમાઈ એના દીકરાને લઈ આવે. અમારું કુટુંબ છે. હજી અમારા કુટુંબમાં તો બીજું ઘણું છે. કાકાના દીકરા છે, માસીના દીકરા છે, ફઈના દીકરા છે, એ બધાનું અમારું કુટુંબ છે. તો અમારી સજ્જનતાને વખાણો તમે કે અમે ખાલી 4 જણા જ આવ્યા છીએ ઘરના. તમે ચોખ્ખું લખ્યું છે, સહકુટુંબ પધારજો. મહેન્દ્ર, સહકુટુંબ પધારજો. તમે લખ્યું છે, તો હજી તો અમે એટલી મર્યાદા રાખી છે, એ તો બધા આવી જઈએ. વિશેષ કેવા છે સમયની મર્યાદા. ઓમ શાંતિ શાંતિ. થોડું વયું ગયું.